ડેક્સા સ્કેનને લઈને ઘણી ગેરમાન્યતાઓ છે. જેમ કે ડેક્સા સ્કેન રેડિયેશન લગાડે છે, તેમાં ખૂબ જ દુખાવો થાય છે. પણ સાચી હકીકત શું છે, ચાલો જાણીએ. ડેક્સા સ્કેનમાં ખૂબ રેડિયેશન હોય છે? ના ના, ડેક્સા સ્કેનમાં એક સામાન્ય ચેસ્ટ એક્સરે કરતાં પણ રેડિયેશનની માત્રા ઓછી હોય છે. ડેક્સા સ્કેન દુખાવો કરાવે છે? જરાય નહીં. ડેક્સા સ્કેન સંપૂર્ણપણે પીડારહિત તપાસ છે. ડેક્સા સ્કેન માત્ર વૃદ્ધ લોકો માટે જ છે? ઓસ્ટિયોપોરોસિસનું જોખમ જાણવા માટે, પોસ્ટમેનોપોઝલ વિમેન, જે લોકોને એન્ડોક્રાઇન ડિસઓર્ડર્સ હોય અથવા તો ડોક્ટરની સલાહ મુજબ કોઈ પણ વ્યક્તિ ડેક્સા સ્કેન કરાવી શકે છે. ડેક્સા સ્કેન માટે તૈયારી કરવી પડે છે કંઈ? સામાન્ય રીતે કોઈ તૈયારીની જરૂર નથી હોતી, પણ જે લોકો રેગ્યુલર કેલ્શિયમ અને વિટામિન ડી સપ્લિમેન્ટ્સ લેતા હોય છે તે લોકોએ 24 થી 48 કલાક પહેલા દવા બંધ કરવાની રહેતી હોય છે. ડેક્સા સ્કેનમાં ઘણો બધો સમય લાગે છે? ના ના, માત્ર 5 મિનિટમાં જ તમારું હોલ બોડી ડેક્સા થઈ જાય છે અને બીજી 15 મિનિટમાં તમારો રિપોર્ટ જનરેટ થઈ જાય છે.